આપણે ભાવનગર જવાનું હતું, રેલવે સ્ટેશન આવતા રહ્યા, પછી તો ટ્રેન આવી ગઈ, નીકળી ગયા ભાવનગર. અહીંયા જુડિયો મોલમાં આવી ગયા, કપડા લેવાના હતા, પછી તો આપણે આ કપડા ગમેડા ને કપડા લઈ લીધા. વિડીયો જોતા જાવ, ખબર પડી જાય છે. તો કેમ છો બધા મિત્રો, મજામાં દેશો? આપણા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. હવારમાં નાયા તો તૈયાર થઈ ગયા ને બધા ઠેલા ભેગા કરી નાખ્યા, કારણ કે ભાવનગર જવાનું, આપણે રેલવે સ્ટેશન જવાનું હતું. એટલે બધા ઠેલા લઈને નીચે આવતા ને એક ઠેલો ખંભે નાખી દીધો ને રેડી થઈ ગયા. પછી તો હાર્દિકભાઈ બોલાવ્યા, કારણ કે રેલવે સ્ટેશન મૂકવા આવવાના. છેલ્લી વાર કૃષિભાઈ ને રમાડવા આવતા રહ્યા, કારણ કે આપણે 15 દિવસ પછી ઘરે આવવાના છે. પછી તો ગાડી કાઢી નીકળી ગયા રેલવે સ્ટેશન. ગાડીમાંથી બધા ઠેલા લઈ લીધા ને આવતા રહ્યા રેલવે સ્ટેશન. હવે ટિકિટ લેવા જવાનું હોય, પછી તો ટિકિટ લઈ લીધી ને આવતા રહ્યા પ્લેટફોર્મ ઉપર. ભાવનગર ની ટ્રેન આવી ગઈ, પછી તો હાર્દિકભાઈ ઠેલા ચડાવડાવ્યા ને આપણે સીટ મળી ગઈ, બેહી ગયા સીટ ઉપર, નીકળી ગયા ભાવનગર. 2 કલાક જેવું થયું ભાવનગર આવી ગયા. પછી તો બધા ઠેલા લઈને ટ્રેન માંથી ઉતરી ગયા ને આપણા મામા લેવા આવ્યા. પછી તો આપણા મામાએ ઠેલા લઈ બધા ઠેલા ગાડી મૂક્યા, ગાડી કાઢી નીકળી ગયા ઘર બાજુ. ઘરે આવ્યા બધા જમવા બેઠા હતા. પછી તો આપણે જમવા બેહી જમી કરીને ઉભા થયા હતા. આપણા માસી ને અમને પેકિંગ કરવાનું બાકી હતું. પછી તો આપણા બે માસીએ પેકિંગ કરી નાખ્યું. માસીને થોડી ઘણી ખરીદી કરવાની હતી. પછી તો ગાડી કાઢી નીકળી ગયા માર્કેટમાં ખરીદી કરવા. આવતરિયા પહેલા તો આપણા મામાની દુકાને ખરીદી કરવા. તમારે મિત્રો કોઈ પણ જાતની સોનાની ખરીદી કરવી હોય તો ડિસ્પ્લે ઉપર નિલેશભાઈ બાવળિયાનો નંબર આપેલો છે, આજે જ કોન્ટેક્ટ કરો ને પહોંચી જાવ નીલકમલ જ્વેલર્સ ભાવનગર. મામાની દુકાને કામ પતી ગયું, ગાડી કાઢી નીકળી ગયા જુડિયોમાં. આવતરિયા હું આપણા માસી બે જુડિયોમાં ખરીદી કરો. આપણને આ કપડા ગમતા હતા ને લઈ લીધા ને પહેરી લીધા. કેવા લાગે છે જરાક કોમેન્ટ તો કરો. કપડા લઈ લીધા ને બિલ કરાઈ નાખ્યું, ગાડી કાઢી નીકળી ગયા હું ને માસી બે ઘર બાજુ. ઘરે હતા પાલુબેન રમતા હતા. પછી તો પાલુબેન ને વ્લોગ માં લઈ લીધા. આજે બધા કે પ્યાલી ખાવા જવું હોય, ગાડી કાઢી નીકળી ગયા પ્યાલી ખાવા. આવતરિયા બોર તળાવ પ્યાલી ખાવા. ભાવનગર ની ફેમસ પ્યાલી આવી ગઈ. પછી તો બધા પ્યાલી ખાવાનું શરૂ કરી દીધું. કોને કોને પ્યાલી ખાધી લે જરાક કોમેન્ટ તો કરો. પાલુબેને વેન કર્યું કે ગાડી બેહવું હોય, પછી તો ગાડી બેહાડી દીધા. તમે બધા ફોલો તો કરી નાખો.